હાલોલ ખાતે પંચમહાલ જિલ્લાના પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાયું. ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં શહીદ સૈનિકોના પરિવારજનોનું અભિવાદન કરાયું. પૂર્વ સૈનિકો, દિવંગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતા લાભો અને અન્ય સવલતોની જાણકારી આપવાના હેતુથી ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં હાલોલ સ્થિત VM ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે સંમેલનમાં આવનાર સૌને આવકારી પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ માટેની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા દેશ કાજે પોતાનું જીવન હોમી દેનાર શહીદોના પરિવારો તેમજ પૂર્વ સૈનિકોના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સંમેલનની શરૂઆત દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર દિવંગત સૈનિકોને સૌએ ઊભા થઈ 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સંમેલનમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, મામલતદાર, જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી ગોધરાના અધિકારી સુરજીતસિંહ રાદવ, જિલ્લાના પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ અને સૈનિકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.